જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ। હું ડુગ્ગુ બે જણા જોંબુડે જોબુ ખાવા આવ્યા હજુ, અને જોબુ ચેવા હે હવે આ જોબુ પાડવા નહીં આપણા ડુગ્ગુ માટે। યા ડુગ્ગુ જોબુ તને બહુ ભાવે? હવે થોડા ટાઈમમાં તાર ઘેર જવાનું હે જા જબલું આલા માસી લેતા। તો મિત્ર ડુગ્ગુને હું એ માટે બહાર ફરવા લઈને આવ્યો। એના ઘરે જવાની વાત કરી એટલે રોવા માંડી હતી અને કોઈ બોલતી ચાલતી નથી, એટલે હું કહું ચાલ આપણે જોબુ ખાઈને આવીએ, એ બને એનું મૂડ ફ્રેશ થાય। એના હે ને હવે અહીંયા રહેવાનું જીવ થાય કે હું હોય ભણું, પણ ત્યાં આપણો ભાણિયો નાનો અને હોય એ રહે એટલે બેને એકલી પડી જાય। એ માટે થઈને આપણે એને કીધું તમે ખાલી 12 મહિના એકણ ભણો, પછી તમારે એડમિશન આપણે હોય લાવી દેવું, તને હોય રહેવું બહુ ગમતું હોય તો। એટલે એનું મૂડ ફ્રેશ કરવા આપણે જોબુ ખાવા માટે લઈને આવ્યા હતા। એને જોબુ વેણિયા લે હું કઈ બેટા હા તે આય તું આટલું વર તાર ઘેર ભણ, પછી તાર દાખલો આપણે હોય લાવી દેવું, ચાલે ને? આટલું 12 મહિના ત્યાં ભણ, પછી તાર દાખલો આપણે હોય લાવી દેવું, ચાલે ને? લાવી દે। અત્યારે હું તને જોબુ વેણી આલું અધર ચડી, તું એ જોબુ ખા હો। તો મિત્રો આ નજીકથી તમે જોંબુ જુઓ ખાલી કેવા આયા હી। હવે આ જોબુ આપણે વેણવા નહીં અને ડુગ્ગુને વેણી નાલવા નહીં। ડુગ્ગુ ઉપર આબુ ત્યાં 150 મોની જોઈ આબુ નહીં રહ્યા દે, તું ના ચડી કીધું જેટલું અધર ના હું રે તારું લે જોબુ વેણી લાવજો પાક્કા ડક્કા ડક્કા આઈ રહ્યા જો આ રેક દેખાતો નહીં, હું વેણી લાવું રે। એ નહીં પકડું, હું તને પાકા ડક્કા વેણી આલું હોય છે હો। હા આભાર છે તમારો, દાળ ભાત ખાવા બેટા તો હા ઘણા ટાઈમ પછી અમારા જૂના ઘરે જમવાનો પ્રોગ્રામ રાખ્યો। આજ પ્રસાદ કરવાની હતી ભૂમકાના દેવની પ્રસાદ, પેલી બાજુ જુઓ એટલે ભેગી ભેગી દાળે બનાવી દીધી પ્રસાદ સાથે ખવાય। શું કહેવાય તો અહીં આપણે જોબુ વેણી લાવ્યા। આ રે જુઓ જોબુ આટલા વેણે તો આપણે। એ શ્રીપુ રાધે રાધે, ઓ શ્રીપુ રાધે રાધે। અમારા શ્રીપુ રહ્યા ને એસીના હિવાયા થઈ ગયા, પંખા વગર રહેતા નહીં જો, અને વાતાવરણ થોડું ઠંડુ જ છે જોઈ લો તમે, તો પણ આવ્યા ને હિવાયા થઈ ગયા હવાના। આ જો વરસાદવાળું વાતાવરણ હા, તો આ વાન ગરમી પડે। વાહ તારું ભલું થાય તારું શ્રીપુ શ્રીપાલ એ શ્રીપાલ આવું કરી દઉં હા ખાવાનું ફોન જોવાનો। તો જો આ બાજુ માં અપ્પા આવી ગયા છે, ખાસા ટાઈમ બાદ હોય ખાવા બેઠા હોય નહીં, ખાવાનું હોય જ છે ને આજ તો મિત્રો અમે રહેવા તો જતા રહ્યા, બધી સગવડ ત્યાં કોઈ વાતની કમી નહીં, પણ અસલ સુકૂન તો અમારા હોય જૂના ઘરે આવીએ ને ત્યાં જ મળે। હોય એટલી બધી ફેસિલિટી નહીં, પણ ખરેખર વાય આવીએ ને એટલા બહુ મજા આવે। ત્યાં બધી સગવડ તો એટલું સુકૂન ત્યાં નહીં મળતું જેટલું સુકૂન ઓય મળે। જો ઓય હાલ તો બધા મળીને ખાઈ, આપણે બધાને તો બતાવતા નહીં, બાકી અમારી આખી ફેમિલી મળી અને જમવા બેઠી છે। ત્યાં બેસીએ ને એટલે અડધા ત્યાં જમી, અડધા હોય જમી, અને ત્યાં પૂરા હંગાત એકે હંગાત ના જમી। અને આજ તો પૂરેપૂરા બધા અહીંયા જમવા બેઠા, મારા દાદા દાદી ને અમારી ફેમિલી બધા મળી અને જમી। હા બાકી પૂરેપૂરી ફેમિલી હોય। તો મિત્રો આપણે નવા કપડાં પહેરીને ફ્રેશ થઈ ગયા, કારણ કે આપણે જવાનું લગ્નમાં જઈને મોમાન ઘરે જવાનું હોય, જો મેળા આવશે તો લેહાડો ડબુ જન્મ કુવા ઉપર ઉતાર દે તો એક ના આવે તડકાનું લગ્નમાં તારા। આપણે કાલ જ્યાં લગ્નમાં ગયા હતા એ ભાઈની જોન આવી, આપણા 5-6 કિલોમીટર જ થાય આપણા ગામથી, એટલે ત્યાં જવાનું હો। લે તને કુવા ઉપર ઉતાર દે, મોમાન ઘેર તને લઈ જાય હો। તમે અમારા વગર હું ન પડી ગયા, અમે કુવા ઉપર જતા રહેતા એટલે હા હા અપ્પાને આવી પછી મોમાન ઘેર જવાનું
ઓવા બધા આવ બધા આખું ઘર ખાલી આવ તાળું મારીને આવ આજે એસી બંધ લે હાલો તાણી મળીએ આગળ તો મિત્રો આપણે લગ્નમાં જઈ અને પાછા ઘરે જવા નીકળી ગયા તો લગ્નમાં આપણે વ્લોગ શૂટ નહોતો કર્યો કારણ કે હવે મને ધીમે ધીમે શરમ આવવા માંડી જો પબ્લિક હોય તેવા આપણે વ્લોગ કરી શકતા નહીં પહેલાં આટલી બધી શરમ ના આવતી પણ હવે મને એટલી બધી શરમ આવે ને જો એકલા હોય તો વ્લોગ કરું બાકી જો પબ્લિક હોય ને તો વ્લોગ આપણે કરી શકતા નહીં એટલે જો વ્લોગ કર્યો નહોતો કાલે એટલો બધો વ્લોગ નહોતો બિલકુલ જો લગ્નમાં વ્લોગ કર્યો નહોતો તો હવે આપણો જવાનું મામાના ઘરે તો બધા આપણા ઘરે તૈયાર થઈ ગયા છે અને હું અહીં લગ્નમાં આવ્યો તો આપણી રાહ જોઈ રહ્યા હતા એટલે હવે આપણે ઘરે જઈએ અને મામાના ઘરે જઈએ તો મિત્રો આપણે જતા હતા મામાના ઘરે અને વચ્ચે રોકાયા રસ પીવા આમાં ડુગ્ગુન ફરમાઈશ હતી કે રસ પીવો નાના પપ્પા આમ તો કદી ચોક જતા ગાડી સાઈડમાં ના કરી અને ડુગ્ગુએ કીધું ને એટલે ગાડી તરત સાઈડમાં કરી દીધી અને રસ પીવા રોકાયા લાકડાનો ભાવ હા ફ્રીજમાં મેલેવાના તો જો પેલી બાજુ જગ્યા એવી એટલે વસ્તી ચાહી ના આવે ગરમીની તો રસ પીએ પછી જઈએ મામા ઘરે તો માઇન્ડ બેસી ગયો હા હા એ ખુરચી બેસવાના થાક લાગતો હતો હા ઓ મિત્રો ફાઇનલી રસ આવી ગયો હો જો માપન તો પેલા કઈ પટવાય આવ્યા આપણા હજી તો સાથમાં અને જો ચો તો પટી જ માપન તો એક મિનિટ ના લાગે આવા તો એરા ચેલેન્જમાં તો પેલી ગુલ્ફી અને ગુલ્ફીઓ ખાને હતી ને ફટ ફટ ખાઈ લે ઇવન પાહો વધારે એને બધું પંપાળું ગમત નહીં જો પૈસા કપાઈને તરત કોમ પટી જ હેડવાનું ફટ લઈને તરત હેડવાનું જ વધારાનું છે રોકાવાનું જ નહીં કે ટાઈમ બગાડવાનો જ નહીં મામા ઘેર એવું કરશે ચલ જાઓ તો મિત્રો આપણે મામાના ઘરે આવી ગયા ટીની બેન તમારા પિયર માં આયા તમને કેવું લાગી રહ્યું છે ઘડી ઘડી એટલી આદી પણ બીમાર પડી ને એટલે હવે ગાડીનો સહારા વગર નહીં આવી શકતી ગાડીનો સહારો માતાજીની રજા સહારો જોવો માતાજીની રજા વગર માતાજીની રજા લઈને આવવું પડે રજા કારણ કે અમે જો પણ જઈએ ને ત્યાં માતાજીને પૂછીને જ માં અમીને લઈ જઈએ જીવાળવા વાળા આપણા માતાજી એટલે એમને મોરે કરીને એમને મોરે કરીને એમને પૂછીને એમને ગમતું હોય તો જવાનું બાકી નહીં જવાનું અને આ એમનો સાપ રહ્યો ને ઘર પેલી બાજુ બતાવી તું મમ્મા ઘર બતાવી તું ફરફારું આજ તો મય જઈને બતાવી દે મમ્મા ઘર આ બોરા ભરેલા એમને ઘાસ વાવી જો વરસાદ વગર બધું હુકાઈ ગયું હોય તો મિત્રો જો આ છે મારા મામાનું ઘર પપ્પા પાછળથી પાટણના પ્રખ્યાત દેવડા લઈને આવે છે આ છોકરા દેવડા કરતા કે પાટણના દેવડા પેલા ભગવતીના પેડા હા એ ભગવતીમાં જ લાવ્યું આ બધું ભગવતીના પેડા કે લાવો તાણે પણ હારિયાલ પેલી કાળી છે કાળી અંદર હશે હે ડુગુ તમે વાના જોડે જતા રહ્યા તમે વાને ઓળખો હે આ તમારા મામાને ઓળખો હે આ તારા મામાને ઓળખી હા નહીં ઓળખતી મવલિક મામાને ઓળખી તીધે ડુંગળી કટ્ટા ભરાયા હતા જોયા તો વ્લોગમાંથી હે જેમ તારી બોલતી બંધ થઈ ગઈ ડર ગઈ કે તો મિત્રો આપણા ભાઈ આપણને લઈને હેડ્યા હોટલમાં હેડો ફરવા જઈને આવીએ એમ કરીને લઈને હેડ્યા હા હોટલમાં કોઈ ખવડાવજો લઈને હેડ્યા આ જો હાઈવે છે ને અમે રોંગ સાઈડમાં જઈએ કારણ કે હોટલ અલ્યા તારી પોપટ થઈ ગયો હોટલ બંધ કોક દાડું આયરે એક તો રોમ બોલ્યા હતા એમાંય હોટલ બંધ છે
આપણા નસીબ પણ નહીં. પાછા હેડ્યા હા ભાઈ, બીજી હોટલ નહીં બેહાડો એમ નહીં, પાછા હેડ્યા પોપટ થઈ ગયો આપણો. તો મિત્રો પછી આપણે ત્યાં હોટલ બંધ હતી એટલે હાઈવે પર બીજી હોટલે આવ્યા. મંગાયું આવું મંગાયું ભાઈ આલુ પરોઠા. ચમ તમારે નહીં ખાવ? પાહા એમ કહી કે વ્લોગ ચાલુ કરીને તમે એમ કહેજો કે મારા ભાઈએ ખવડાવ્યું. તો અમારા ભાઈએ ખવડાવ્યું હોય જાડો થોડું ખાજે હાડો. કેમેરો બંધ થાય પછી ખાતા નહીં તો ચમ બોલતો ચમ નહીં તો પછી ખાવાનું. કેમેરો બંધ થઈ જાય ભાઈ. જેટલા કેમેરા આગળ હારા બનો તમે હારા બનશો ને, જેટલા દેખો એટલા હારા તો નહીં તમે. તો મિત્રો મંગામ આપણે આલુ પરોઠા મંગાયા ને આજ થોડું ઠંડુ છે તો નાસ્તો કરી લઈએ. આ તમારા લગ્નની પાર્ટી આવડી છે પાર્ટી? લાખો રૂપિયાના લગ્ન કર્યા ને આટલી ચક પાર્ટી યાર. હા મૌલિક કે કહેતો હશે કેમેરો જોઈને મારે બોલવું. તો મિત્રો આ તો ખાલી કેમેરામાં બોલતા નહીં, બાકી કેમેરો બંધ થઈ જાય ને પછી ભાઈ મારો નંબરે આવવા દેતો નહીં. તો નાસ્તો કરી લઈએ આપણે. તો મિત્રો હું અને ડુગ્ગુ 2 જણા રીલ બનાવવા આવ્યા હા. ડુગ્ગુ ડાયલોગ યાદ રહી ગયા તને? રીલની વાત યાદ રહી ગઈ ને? હાલ અમારે ડુગ્ગુ નાની હે એટલે એને અમે મોટું રીલ નહીં શીખવાડતા, નાનું શીખવાડીએ પણ યાદ રહી જાય હોય ને નહીં ડુગ્ગુ? કમ્પ્લીટ યાદ રહી ગઈ ને? 2 વખત તાર બોલવાનું હ કમ્પ્લીટ યાદ હે ને? આ ડિક્કુની શરમ તો નહીં આવે ને તને? હા ડિક્કુ ભોયની શરમ તો નહીં આવે ને? ક્યાં આવશે? તો મિત્રો ડુગ્ગુ કૂકના ભાડા ને એટલે માર જેમ શરમાઈ જ જાય. મારા એવું જ થાય હો ડુગ્ગા. કશો હતો નહીં, આપણે ડિક્કુને ઘેર મિલ દઈએ પછી તું બોલ. તો મિત્રો આપણે અહીંયા દવાખાને બતાવવા આવ્યા હતા મારા માટે. મને થોડી પેટની તકલીફ રહેતી હતી એટલે બતાવવા આવ્યા હતા આપણે મહેમાન તો. આખું પાટણ મેલીને હોય બતાવવા આવ્યા ને ડુગા? તને બતાવું પેટમાં? તને પેટમાં જ નહીં દુખતું? મટી જાય? પિંકીને બતાવ્યું, મારે બતાવ્યું, હવે તારી વારી. તાર લીધે ઢોળાણું. કોઈ ખાવું છે? શું ખાવાનું? પકોડી નહીં ખાવી? પિંકી માસીની પકોડી ખાઈ જા, ખાઈએ. હા પકોડી નહીં ખા? પકોડી બંધ કરી દીધી હતી? ચારની બંધ કરી? જો પેલો ડીકુ હશે જો તને જોઈને હશે. ઓ મિત્રો જુઓ અમારા ડુગ્ગુ આખા ગામ વચ્ચે મને તેડાઈ રહ્યા. દવાખાને આવ્યા હતા, મને તકલીફ હતી એટલે બતાવવા, અને આ જુઓ તકલીફ વધારી રહ્યા. એ ડુગ્ગા તારના શરમ આવતી નહીં? ગામ વચ્ચે મને તેડાવી હતું. ચાલ ઓ તારી મમન મમ જવાબ આલી. तेरी जुबान बहुत चलती है सूर्या. है डुगा તું તો જબ્બર બોલી યાર. તમે તમાર પગે હેડો, અમાર ઓલે આવ્યા હતા તમે હોય? હે ડુગલા મારે ઓલે આવી હતી ગામમાં? ઓ તારી ચોય મારે ઓલે આવી નથી, પડીકા ખાવા આવી હતી તું તો માર માટે આવી હતી? બસ તારી બોલવાની તો ચો પાછી પડે. તો મિત્રો આ બાજુ આપણે જમવા બેઠા. જો જમવામાં ગાળની શાકોનું શાક, પછી ભજીયા, કઢી, દેવડા, ખીચડી. ના ડુગા તાર નહીં ખાવાનું? આ બાજુ જો પપ્પા બેઠા. તાર નહીં ખાવાનું? લે પડીકા ખાઈ કે હવે ખાવું નહીં. આઈ તો અદરતાનું પાલક એ નહીં, પાલક ના ત્વદર તો અલગ અલગ. પેલા પરવર માં ચો ખબર પડતી હતી? કોમેન્ટો આવી પછી ખબર પડી. કારીગરે જ મારી હતી કોમેન્ટ કે પરવર. કોક વળી એમ કહેતું કે દૂર થી ખબર નહીં પડતી હાનું સબ્જી. શાક કી પરવાનું હાનું કી મમ્મી કહેતો હતો એમ કહેતો હતો કે આ જે શાક હોય એનું કોમેન્ટ કે મેં તો પરવાનું નોમ જ કે પહેલી વાર વાપર્યું એના પરવર કહેવાય. તો મિત્રો હવે જમી લઈએ, જમીન પછી મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે મામાને ઘરે જઈ અને ઘરે આવતા રહ્યા. અને જો આ બાજુ
મમ્મીને એસીમાં બેઠા હે કારણ કે મળી છે તાપી. તાપે બળી ગયા ને આખા દિવસનું આપણું ઘર બંધ હતું એટલે ગરમી વધારે હતી એટલે એસી ચાલુ કરીને બેઠા હા. અને આ બાજુ અમાર નઢુભાઈ ગુના પડી ગયા હતા અમારા વખત બા નીચેલા વયા આયા રે આપણને ભાડી નથી. ગુના પડી ગયા હતા મોઢે બોલો કે જીભ નહીં હા તો આ બાજુ જો ડુગ્ગુ ઊંઘી ગયું હે અને અમારા શ્રીપુ ભાઈએ ઊંઘી ગયા હે અને હવે મમ્મીને ઊંઘવાન કરી અમારે તો પથારી કરી છે પણ હવે ઘણી વાર એસીમાં રહીને પછી બહાર જવું મોડા. અમે હવે જો અમારા ગોદડા લઈને ધાબા ઉપર જઈએ ધાબા પર મસ્ત વાયરો આવે પાછો આજ તો. લેહાડો તાણ ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો મિત્રો આજનો વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આપણી ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વ્લોગ સાથે નવા રૂટીન સાથે. ત્યાં સુધી જય માતાજી.